નમસ્તે મિત્રો, રોની બ્લોગમાં સ્વાગત છે તમારું। આજે આપણે ઉત્તરાયણમાં ખવાય એવી મસ્ત એવી ચીક્કી બનાવીશું। એકદમ પતલી પાપડ જેવી થશે। આ રેસીપીથી બનાવશો તો મસ્ત પહેલી વાર બનાવતા હશો તો પણ કમ્પ્લીટ થશે ઘરે। તો આપણે એને બનાવવા માટે બે સરખા પ્રમાણમાં 1 વાટકી તલ અને 1 વાટકી ગોળ આટલી જ વસ્તુની જરૂર પડે છે। તો એ બંને લઈ લીધું છે અને હવે આપણે તેલને પહેલા થોડા શેકી લેશું। થોડા આ મારા ઘરના તલ છે એટલે અંદર થોડાક એવા બ્રાઉન જેવા કલરના તલ છે એટલે એવું લાગે છે ચોખ્ખા છે એકદમ। અને થોડા એવા આપણે અંદર ફૂટે એવા રોસ્ટ કરી લઈશું। તો આપણે તલ એકદમ શેકાઈ ગયા છે। આ રીતે અવાજ આવે અને થોડા બ્રાઉન કલર ઉપર થઈ જાય એટલે આપણે તરત જ એને ઉતારી લેવાના છે। અને બસ હવે આપણે તલને એક વાસણમાં કાઢી લઈશું। બસ આપણે ગેસ પાણી નાખીશું અને આપણો આ વાટકી ગોળ એડ કરી દઈશું। ગોળને આપણે એકદમ મસ્ત વગાડી અને એનો મસ્ત પાયો લાવવાનો છે। મસ્ત એવી ઘરે ચીક્કી તૈયાર થઈ જાય છે। એકદમ પતલી પાપડ જેવી બનાવીશું આપણે। વણીને પણ બતાવીશ અને વણ્યા વગર પણ બતાવીશ। વણવાની ઝંઝટ વગર પણ બતાવીશ। આપણો ગોળ વગેરે ત્યાં સુધી આપણે આ રીતે થાળીને બંને સાઈડ આ રીતે ઘી લગાવી અને આ રીતે થાળી કરી લેશું તૈયાર। પાયો આવ્યો કે ના આવ્યો તમને ખબર કેવી રીતે પડશે? થોડી વાર હજુ એને થવા દઈશું। તો આપણો ગેસ ધીમો કરી દેવાનો છે અને ધીમા ગેસે આપણે પાછા ફરીથી જોઈશું। હજી પણ કલર બદલાશે અને દેશી ગોળ લીધું છે એટલે કલર એમનો દેખાય। આપણે ચીક્કી બનવા માટે આપણો પાયો તૈયાર થઈ ગયો છે કે નહીં? જો એકદમ કટકટ અવાજ આવે છે, એકદમ તૂટવાનો। જો એકદમ તૂટી જાય છે કટ કરીને। એકદમ આ રીતે ક્રન્ચી જેવો અવાજ આવે એટલે આપણે બાર જેવી બનાવી હોય ચીક્કી તો હું એક ખાવાના સોડા આવે છે એક સેજ હું અંદર એડ કરીશ। બસ અને ગેસને હું બંધ કરી દઈશ। બધા સોડા હું હલાવી લઈશ। ઉંમરવાળા હશે તો પણ એ ખાઈ શકશે, નાના છોકરા તો પણ ખાઈ શકશે। એવી એકદમ થોડી પોચી જેવી બનશે। ક્રિસ્પી તો બનશે જ પણ ખાઈ શકશે એવી બનશે। બધો સોડા મેં મિક્સ કરી દીધો છે। સોડાને મિક્સ કરવાનો છે ખાવાનો સોડા। બસ આ સ્ટેપ ઉપર આપણે તલ એડ કરી દઈશું। ગેસ આપણે બંધ કરી દીધો હતો સોડા નાખી અને પછી ગેસ આપણે બંધ કરી દીધો હતો। તો આપણે હવે ચીક્કી બે ભાગમાં લઈ લઈશું આ રીતે। પાણી લગાવી લેશું। પાણી લગાવી અને આને આ રીતે થોડું પહેલા રાઉન્ડ શેપ આપી દેશું। બંનેને રાઉન્ડ શેપ આપી દેશું।
અને આને ઘીથી મેં કવર કરી લીધી છે વાડકીને. તો આ રીતે આપણે ધીમે ધીમે ફેલાવતા જશું. ધીમે ધીમે ફેલાવવાની છે, વાડકીને ચોટી જાય છે જુઓ. તો આપણે ધીમે ધીમે કરીશું, જેમ ગરમ હશે આપણી ચોટી જશે ચીકી. તો આપણે ઘી આ ટાઈમ પર થોડું એવું ઘી પાછું લગાવી દેશું વાડકી પર અને ધીમે ધીમે કરતા જઈશું. તો આ રીતે મેં વેલણ પણ ઘી લગાવી દીધું અને પછી આપણે આ રીતે તમે ઉપર કોઈ પણ પ્લાસ્ટિક રાખીને પણ કરી શકો છો. આ રીતે મસ્ત એવી ચીકી તૈયાર થઈ જશે. મસ્ત એવી પતલી આપણી ચીકી તૈયાર થઈ ગઈ છે. કિનારી પણ એકદમ પતલી થઈ ગઈ છે. આમ તો અમુક વાર એવું થાય કે કિનારી જાડી રહે, અમુક વાર પતલી થઈ જાય, અમુક વાર જાડી થઈ જાય. તો તમને એમ થશે કે હવે આ થાળી ઉપરથી કેવી રીતે ચીકી ઉખડશે. તો એની પણ આપણા જોડે એક ટ્રીક છે. આ રીતે મેં આખી કરી લીધી છે એકદમ મસ્ત એવી ચીકી. હવે આને ઉખાડવા માટે હું ગેસ ચાલુ કરીશ અને આ જ થાળીને આમ ઊંધી કરી અને આમ થોડી મૂકી દઈશ, એટલે આપણે આખી ચીકી ઉખડી જશે. જો આ રીતે થાળીને મેં લઈ લીધી છે અને આને એકદમ હલટાવી લઈશું. બસ આ જ રીતે આપણે આને ઊંધી મૂકવાની છે અને આપણી મસ્ત એવી પતલી ચીકી તૈયાર છે. અને આને આપણે આમના આમ થોડી વાર એવી રહેવા દેશું, કડક થવા દેશું અને કડક થાય એટલે પછી આપણે જોઈએ. આને એવી મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે મિત્રો મસ્ત એવી આપણી ચીકી તૈયાર છે. એકદમ હાથેથી તૂટે એવી મસ્ત તૈયાર થઈ ગઈ છે આપણી ચીકી. ઘરે જ એકદમ મસ્ત એવી બની જાય છે. જો કેટલી મસ્ત રીતે તૂટે પણ છે અને એકદમ પોચી લાગે છે ખાવામાં પણ. ઉંમરવાળા હોય તો પણ આ ચીકીને ખાઈ શકે છે. એવી અંદર એ સોડા સહેજ જ એક ચપટી જેટલો જ નાખવાનો રહે છે અને એકદમ જુઓ એકદમ પતલી થઈ છે ચીકી, નથી જાડી પણ અને ખાવામાં પણ એટલી ટેસ્ટી અને ઘરે જ બની જાય છે આસાનીથી. જો એકદમ પતલી પાપડ જેવી થાય છે. આ ચીકી એકદમ મસ્ત રીતે ઘરે બની જાય છે. તમે પણ ટ્રાય કરજો એકવાર. પહેલી વાર બનાવતા હશો તો પણ સરસ થશે. અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.